તો કેમ છો મારા ગુજરાતી ભાઈઓ? આજે હું એક નવો ટોપિક લઈને નવો વિડીયો લઈને આવી ગયો છું જે તમારો મગજ હલાવી નાખે આખો. અને 2026માં આ એક મહત્વનો હું કહેવાય ટોપિક બની ગયો છે કે મોબાઈલ એડિક્શન. ટોપિકનું નામ રહેવાનું છે મોબાઈલ એડિક્શન. મોબાઈલ એડિક્શન આ શું છે? મોબાઈલ એડિક્શન ગમે ના જો નકરો મોબાઈલની લત, મોબાઈલની લત, મોબાઈલની જ લત. તો હું આજે એ જ વાત કરવાનું છું કે મોબાઈલના એડિક્શનથી શું એવું થાય છે, શું એવી ઘટના ઘટે છે, શું એવું થઈ શકે છે, એ બધી હું આ ટોપિક કવર કરવાનો છું. વિડીયો બહુ મોટો થવાનો છે તો લાસ્ટ સુધી જોજો, વિડીયો સ્કીપ નહીં કરતા. અને તમને હું એ વાત કહેવાનો છું કે મોબાઈલના કારણે જો તમે મોબાઈલ નહીં મેકો તો આ વસ્તુ તમારા ભવિષ્યમાં થવાનું છે ને તમારું ભવિષ્ય ખરાબ થવાનું છે, એ ગેરંટી હું લઉં. કેમ કે જો તમે મોબાઈલ નહીં મેકો તો તમને તમારો સમય પસાર કરશે અને ખોટે ખોટો તમારો ટાઈમ વેસ્ટ થાય અને તમારું આવનારું ભવિષ્યમાં તમારે છે ને શું કહેવાય બેરોજગાર બનીને રહેશો. બેરોજગાર બનીને રહેશો આવનારા ભવિષ્યમાં. તમે આ અત્યારથી આ પગલું ન ઉઠાડ્યું હોય ને તો હું તમને આજ એ જ વાત કરવાનું છું. જ્યાં બેઠા હોય ને બેહા રહેજો, ઊભા રહેતા હોય ને ઊભા રહેજો. પણ હું આજે બધું સાચું કહેવાનું છું ને ખોટું એક શબ્દ નથી કહેવાનો. અને એવું લાગે તો હેડફોન યુઝ કરી લેજો, કેમ કે સરખો અવાજ આવે મારો, અને મારો અવાજ ન પોગતો હોય તો એટલા માટે હેડફોન કે બ્લૂટૂથ જે તમારી પાસે હોય એ યુઝ કરી લેજો. કેમ કે તમને ડિસ્ટર્બ થવા દેવા એ મારું કામ નથી. કેમ કે ડિસ્ટર્બ આ વિડીયોમાં થવા જ ન જોવી. કેમ કે આ વિડીયોનું કામ જ માધ્યમ જ એ છે, મતલબ કે આ વિડીયોનો ટોપિક જ એવો છે કે માધ્યમ જ એવું છે કે તમને આખો હલાવી નાખશે. તો આ ટોપિકનું નામ રહેવાનું છે મોબાઈલ એડિક્શન, મોબાઈલની લત. ઇંગ્લિશમાં બોલવી તો આપણે મોબાઈલની એડિક્શન કહેવાય, મોબાઈલ એડિક્શન. અને ગુજરાતીમાં કહેવી તો મોબાઈલની લત. તો આપણે એ જ આ કહેવાના છીએ કે આજના આપણા 2026માં આપણો મહત્વનો ભાગ ભજવે છે મોબાઈલ. 2026માં મોબાઈલ મહત્વનો ભાગ ભજવે છે આપણા જીવનમાં. 2026માં મોબાઈલ મહત્વનો ભાગ ભજવે છે. તો કેમ આવું? 2026માં ઘણું બધું ગ્રો કરી ગયું સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર, જે ટેલિગ્રામ, જે તમે શું કહેવાય સ્નેપચેટ, જે તમે એપ યુઝ કરતા હોય એ. પણ હું આજે એ જ વાત કરવાનો છું. એ બધા યુઝ કરવાથી હું એવા તમને પ્રોબ્લેમ થાય છે કે તમારા ભવિષ્યમાં, તમારા શું કહેવાય આવનારા ફ્યુચરમાં તમને બેરોજગાર બનાવીએ કે અને તમારો મગજ પણ ખરાબ કરીએ કે. તો ચાલો આજે આપણે વિડીયો ચાલુ કરવી. અને જો તમને વિડીયો થોડો કંઈ ગમે તો ખારીથી કોમેન્ટ કરી દેજો. હું એમ નથી કહેતો કે સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો. ખારીથી એક એવી કોમેન્ટ કરી દેજો કે ભાઈ તમારો વિડીયો મને બહુ ગમ્યો અને આવા જ વિડીયો બનાવતા રહો, જેથી કરીને મને મોટિવેશન મળે અને તમને મોટિવેટ રાખી શકું, એવો મારો વિડીયોનો માધ્યમ છે. તો સારીથી એક એવી કોમેન્ટ કરી દેજો. ચાલો વિડીયો ચાલુ કરવી. તો પહેલો આપણો એ જ ટોપિક રહેવાનો છે કે ભાઈ મોબાઈલની લતમાં આવી ગયેલા વ્યક્તિને શું શું થાય છે. તો મોબાઈલમાં વ્યક્તિના શું કહેવાય, મોબાઈલમાં જે વ્યક્તિ આવી ગયેલું હોય ને એને આપણે કહેવાય લત. જે મોબાઈલની લતમાં જે ગળી ગયેલા વ્યક્તિ છે ને એને ઊંઘ ન આવવી, ઊંઘમાં પ્રોબ્લેમ થાવી. મોબાઈલમાં જે આવી ગયેલા વ્યક્તિ હોય ને એને ઊંઘમાં પ્રોબ્લેમ થાવી. પછી શું કહેવાય મન ન લાગવું, ગમી કામમાં મન ન લાગવું, એને કામ કરવું ન ગમવું. ગમી કાંક કામ સીંધે કે ગમી કાંક કામ કરવા જાય ને તો એ કામ કરવું એને ન ગમે, કે ભાઈ આ કામ મને નથી ગમતું, ઓલું કામ મને નથી ગમતું. તો આ મોબાઈલની પ્રોબ્લેમ જ છે. કેમ કે તમે એટલા મોબાઈલમાં ગળી ગયા છો કે તમને એક કામ પણ નથી ગમતું. પરિવાર સાથે ટાઈમ વિતાવવો નહીં, પરિવાર સાથે બેસવું નહીં. પછી પરિવાર કાંક કહી દે તો એને આમ ખોટે ખોટું કાંક ગેરશબ્દ બોલવા, ખોટી વાતું કેવી. પછી એ વસ્તુ છે. પછી હું તમને કહું તો અભ્યાસમાં ધ્યાન ન દેવું, અભ્યાસમાં આપણું ધ્યાન ન જાય. કેમ કે ફોકસ ન કરી શકવી આપણે. બુક તમે, હું ખોટું નથી કહેતો, બુક 15-10 મિનિટ તમે લેજો અને બેસજો. તમે કેટલી ઘડીક ફોકસ કરી શકો એ તમે મને કહેજો. લાટ ઘડી તમે ફોકસ કરી જ નહીં શકો. કેમ કે એનું કારણ જ આ છે કે સોશિયલ મીડિયાના કારણે તમે વધારે ફોકસ નહીં કરી શકો. કેમ કે એ જ મહત્વનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે તમે ફોકસ કેમ નથી કરી શકતા. મોબાઈલમાં તો તમે આખું ફિલ્મ જોઈ લો છો, તમે ડિસ્ટ્રેક્શન નથી થતા. એમાં તમે આખું ફોકસ કરીને જોશો ને તમને બધું યાદ પણ રહી જાય છે. આખું ફિલ્મ બોલો 3 કલાકનું તમને આખું ફિલ્મ યાદ રહી જાય છે અને તમને એક બુકનું એક પેજ યાદ નથી રહેતું. બોલો, જે છે એ રિયાલિટી છે, તમારી સામે છે. હું કોઈ ખોટું નથી કહેતો. 3 કલાકનું તમને મૂવી યાદ રહી જતું હોય તો તમને એક પન્નું હુલેવ યાદ નથી રહેતું, એ કહો મને. તો ભાઈ એ જ આ વાત છે. કેમ કે મોબાઈલની એડિક્શનમાં જે વ્યક્તિ ગળી ગયેલા છે ને એ ફોકસ નથી રાખી શકતા. એ ફોકસ નથી રાખી શકતા એના કારણે એને અભ્યાસમાં ઓલું ખૂબ જ એવો અડચણરૂપ બને છે. અભ્યાસમાં અડચણરૂપ બને છે. પછી કામમાં મન નથી લાગતું, આપણે જે પહેલાં વાત કરી એ. પછી ખરાબ એવી અસરો આવે, ખરાબ એવા મગજમાં થ્રોટ આવે, વિચારો આવે, વિચારવાયું થવું, ઓવર થિંકિંગ થવી.
એ પણ એક એવું મહત્વનો ટોપિક છે કે ઓવર થિંકિંગ જેવી ખોટા ખોટા વિચાર આવવા મળવા, આ મોબાઈલની જ લત છે, અંધારા આવવા મળવા આપણે એ આ મોબાઈલની જ લત તરીકે ગણવામાં આવે છે કે ખોટા ખોટા અંધારા આવવા, આપણે તડકે જાજા ઘણી ઊભા ન રહી એકવી, અંધારા આવવા મળે, બધું શું કહે બ્લર બ્લર થઈ જાય. તો વધારે પડતા જો તમે મોબાઈલ જોતા હોય તો સતર્ક થઈ જાય. જો આવું નકર તમારા ભવિષ્યમાં થાય છે. અને જો ભવિષ્યની વાત નથી કરતો, વર્તમાનમાંય તમારે જો તમારે આગળ વધવું હોય તો તમે મોબાઈલ છોડી દેજો. મોબાઈલ હું એમ નથી કહેતો કે મોબાઈલ તમે હાવ છોડી દો. મોબાઈલ એક સારી વસ્તુ છે, જો તમે તેને સારી રીતે ઉપયોગ કરો ને તો તમને ખૂબ જ એવો મહત્વનું કામ આપે છે અને આગળ સુધી પોગાડે છે. પણ જો તમે એમાં ખરાબ વસ્તુ જોતા હોય, ખરાબ એવા વિડીયો જોતા હોય, ખરાબ એવી શું કહેવાય આદત હોય અને મોબાઈલમાં ખરાબ એવી રીલ્સો જોતા હોય, શોર્ટ વિડીયો જોતા હોય તો ચોંકી જજો ભાઈ. કેમ કે હવે 2024માં તમારું ફ્યુચર બહુ ખતરામાં છે. અને જો તમે આમાં નહીં જ આનો શું કહેવાય કદમ નહીં ઉઠાવ્યું તો તમારું આવનારું જે ફ્યુચર છે ને એ તમારા માટે જરાકે પણ સારું નથી રહેવાનું. એ જો મને તમારું ભવિષ્ય મને પણ બતાવે છે કે ખરાબ જ રહેવાનું છે, બેરોજગાર મરશો એની કરતાં હું તમને કહી દઉં મોબાઈલથી દૂર જો. અને જો મોબાઈલમાંથી કેટલા કેટલા તમને શું કહેવાય એના વાયરસ આવે છે, મોબાઈલના કેટલા એની એવી લતું છે, એવા કેટલા એના શું કહેવાય ઓલી વસ્તુ છે બીમારી, એ હું પણ વાત કરવાનો છું કે મોબાઈલથી કઈ કઈ બીમારી વસ્તુ થાય છે. એવી ચાર પાંચ બીમારી માર્કેટમાં એવી છે જે તમારા મોબાઈલ જોવાના કારણે બીમારી થાય છે. માયોપિયા નામની એક બીમારી એવી છે, એ તમે વધારે પડતા જો મોબાઈલ યુઝ કરતા હો ને, આ મોબાઈલવાળાને ખુલ્લી ચેલેન્જ કરીને કહું છું, કંઈ મસ્તી બસ્તીની વાત નથી. જો વધારે તમે મોબાઈલ જોતા હોય ને તો સતર્ક થઈ જાય, નકર તમને આ બીમારી થઈ શકે માયોપિયા. હું તમને બીવડાવવાની ટ્રાય નથી કરતો કે આ વિડીયોનો મારો માધ્યમ એક જ છે કે તમને મારે બચાવીને રાખવા અને ખોટી એવી આદતોમાં ન નાખવા. તો જો માયોપિયા નામની બીમારી એવી છે, જો તમને માયોપિયા નામની બીમારી થઈ જાય છે વધારે તમે મોબાઈલ જોયો ને તો, એક માયોપિયા નામની બીમારી, એક લેંગ્વેજ ઇસ્યુ, મતલબ કે ભાષા સરખી ન બોલવી, મતલબ કે ભાષા ઊંધી સીધી બોલાઈ જાવી, એ પણ આજનો એક મેન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તમે ધ્યાનમાં રાખજો. એ પણ એક બીમારી છે, માયોપિયા, લેંગ્વેજ ઇસ્યુ અને એક ઓબીસીટી તરીકે એક પણ વાયરસ નીકળ્યો છે ઓબીસીટી, જે વધારે મોબાઈલ જોતા હોય એમાં આ નામનો વાયરસ વધારે રહે છે. ઓબીસીટી, માયોપિયા અને લેંગ્વેજ ઇસ્યુ. અને 2-3 એક વાયરસ એવા છે, એ તો મને એટલી બધી નથી ખબર, પણ આ 2-3 વાયરસ એવા છે ને મેં તમને અત્યારે તમને જે વાત કરી, એ વાયરસ એવા છે ને જે તમારો આખો મગજ હલાવી નાખે. તો મોબાઈલ જોવો, મોબાઈલને આપણે જોવા, મોબાઈલ આપણને યુઝ કરવો એવું વસ્તુ કોઈ દી નહીં કરવાનું. મોબાઈલ આપણને યુઝ કરે છે કે મોબાઈલ તમને યુઝ કરે છે, એ પહેલાં તમે નક્કી કરી લો. મોબાઈલને તમે યુઝ કરો છો કે મોબાઈલ તમને યુઝ કરે છે, એ તમે એકલા શાંત વાતાવરણમાં બેસીને જોઈ લેજો. અને તમને શું કહેવાય દિલ ઉપર હાથ રાખીને તમે શાંતિથી મનમાં કહેજો કે ભાઈ મોબાઈલને હું યુઝ કરું છું કે મોબાઈલ મને યુઝ કરે છે, એટલે આપોઆપ તમને તમારો જવાબ મળી જાય. હું તમને જવાબ નથી કહેતો ને તમને જવાબ હતો ને કહેતો જાવ એવું લાગે તો તમને જો શાંત રહીને એવું તમે વિચારશો ને, દિલ ઉપર હાથ રાખીને કહેવો ને, તો તમારો શું કહેવાય હાથ આવશે કે ભાઈ મોબાઈલ યુઝ કરવો નહીં. આ સાચી વાત છે. તમને શાંત રહીને બેહો તમને જ પછી આવનારા જે તમારું ભવિષ્ય છે ને એ તમારું જ થવાનું છે. મારું તો કંઈક ખરાબ થવાનું નથી. સોશિયલ મીડિયા વાપરો એનો હું ના નથી પાડતો કે સોશિયલ મીડિયા આપણી જરૂર પૂરતી વાપરો, ઘડીક સમય માટે વાપરો, પણ ના એવું કે 24 અવર્સ 24 કલાક રીલ્સ સ્ક્રોલ કરવી અને નકરા શોર્ટ વિડીયો જ જોવા. તો આ એક મહત્વનો ટોપિક છે, બાબત છે, તમે ધ્યાનમાં રાખો અને મોબાઈલ એડિક્શનથી દૂર રાખો. અને અત્યારના નાના છોકરા એના મમ્મી પપ્પા મોબાઈલ છોકરાના હાથમાં આપી દે, એવામાં વાલીઓની શું વાત કરવી, મોટા છે એ નાના થઈ ગયા. હવે એમાં કાંઈ મારે વાત કરવા જેવી છે જ નહીં. મમ્મી પપ્પા અત્યારે છોકરો થોડોક રોયો હોય ને તો આલે બટા લે મોબાઈલમાં જોવા મળે, મોબાઈલમાં વિડીયા દઈ દે, કાર્ટૂન જોવા દઈ દે. તો મારા ભાઈ વાલીઓ, હું આ વિડીયોના માધ્યમથી તમને એ જ કહેવા માગું છું, હું તમને કાંઈ ધમકાવતો નથી, ડરાવતો નથી, પણ અત્યારે નાના છોકરાને મોબાઈલનું એડિક્શન થઈ ગયું છે. તો તમે જોવા દો માં આ લેંગ્વેજ ઇસ્યુ હું જે બોલ્યો ને બીમારી, લેંગ્વેજ ઇસ્યુ, ઓબીસીટી, પછી માયોપિયા નામની બીમારી એ આ નાના છોકરામાં થઈ જાય છે. એટલે વાલીઓ સતર્ક રહ્યો. નાના છોકરાને ભલે એ રોવે, ગમે એટલો રોવે, એને શું કહેવાય સારું જ્ઞાન જો, કાંઈ નવી પુસ્તક વસાવો, કાંઈ એવું બધું વસ્તુ વસાવો કે જેના કારણે એ છોકરો આગળ વધીએ કે, અને એની સ્ટેપ બાય સ્ટેપ એનું શું કહેવાય ભવિષ્ય એવું ઘડાતું જાય અને ભવિષ્યમાં એ સારા એવા પોસ્ટ ઉપર પોગીએ કે. નાના છોકરાને એને તમે મોબાઈલ જોરાવાનું રહેવા દો, ભલે ગમે એટલો રોવે રોવા દો,
ખાધા વગરનો હુઈ જાય તો ખાધા વગરનો હુવા ગયો, પણ મોબાઈલ તમે જોવા ગયો માં. કેમ કે જો તમે એક દી મોબાઈલ જોવા દેહો ને તો બીજે દી એમ જ કે તમે એક દી એને ખાલી મોબાઈલ જોવા દેહો ને એક દી તમે એને ખાલી મોબાઈલ જોવા દેહો તો બીજે દી આપોઆપ મોબાઈલ માંગશે, અને બીજે દી તમે મોબાઈલ જોવા દેહો એટલે ત્રીજે દી માંગશે. મતલબ પછી ડેઈલી રૂટીન બની જાય કે મોબાઈલ વિના ખાવાનું જ નહીં, મોબાઈલ વિના કાંઈ શું કહેવાય ખાવાનું નહીં પીવાનું નહીં, નકરો મોબાઈલ મોબાઈલ મોબાઈલ. તો હું તો એ જ વાત કરી કે મોબાઈલથી દૂર રહો, મોબાઈલ વધારે જોવામાં. તો અત્યારની ટેકનોલોજી વિકસિત ઘણી બધી થઈ ગઈ છે, ટેકનોલોજીના એવા ઘણા બધા આપણે ટેકનોલોજી આગળ પહોંચી ગઈ છે. તો ટેકનોલોજી ખરાબ વસ્તુ નથી, ટેકનોલોજી સારી વસ્તુ છે, પણ આપણે જે વસ્તુ યુઝ કરવી ને એ વસ્તુ યુઝ કરવાની છે ને એ યુઝ કરવાનું તમે રહેવા દો. અને ખોટા સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ એ બધું લિમિટમાં જોવો, વધારે પડતું ન જોવો, ટાઈમ પૂરતું. પછી તમારે સ્ક્રીન ટાઈમ તમે જોયો ને સ્ક્રીન ટાઈમ ક્યારેક ચેક કરજો, 12 કલાક, 13 કલાક, 24 કલાક, 18 કલાક તમારો એકવાર સ્ક્રીન ટાઈમ તો જો કે તમારો સ્ક્રીન ટાઈમ કેટલો છે. અત્યારનું આપણું ટેકનોલોજી ઘણું બધું વિકસિત થઈ ગયું છે. હું એમ નથી કહેતો કે ટેકનોલોજી ખરાબ વસ્તુ છે, ટેકનોલોજી એક સારી વસ્તુ છે, એક સારી બાબત છે, પણ ટેકનોલોજીના કારણે તમારું ભવિષ્ય ખરાબ થાય એ વસ્તુ ન હોવી જોઈએ. ટેકનોલોજી ભલે જેટલી વિકસિત થાવી એટલી થવા જો ભાઈ, ટેકનોલોજી એના સ્થળે છે એ વિકસિત થાય જ રાખશે. એમાં આપણે શું કહેવાય રૂકાવટ કરી શકશું એમ સવી નહીં, આપણે એને પકડી રાખશું એમ એ કંઈ વિકસિત થાય એવું કંઈ છે નહીં. ટેકનોલોજી તો વિકસિત થાય જ, તેને નવી નવી ગેમો આવશે માર્કેટમાં, નવા એપો આવશે. 2019માં તમે જોયું છે ટિકટોક હવે તો બેન થઈ ગયું, ચાઇનાનું એપ હતું, એમાં કેટલા વિડીયો બનાવતા, એમાં ઘણા બધાને એડિક્શન લાગી ગઈ હતી, એવી બીમારી લાગી ગઈ, ડિપ્રેશનમાં આવી જાય, ડિપ્રેશનની પછી દવા લેવી પડે, મગજની બીમારી થઈ જાય, પછી મગજના દવાખાને જવું પડે, મગજની બીમારી થઈ જાય, ડિપ્રેશનમાં આવી જાવી. આ બધું મોબાઈલના એડિક્શનથી જ થાય છે. તો મોબાઈલથી દૂર રહો, એટલું જ હું તમને નમ્ર વિનંતી કરીને હાથ જોડીને કહું છું, મોબાઈલથી દૂર રહો અને મોબાઈલ લિમિટ પ્રમાણે જોવો. અને શું કહેવાય રોજ થોડા માટે જોવો, રોજ થોડો સમય મોબાઈલ જોવો. હું એમ નથી કહેતો મોબાઈલ તમે જોવામાં, રોજ થોડા ટાઈમ માટે જોવો. રોજ મતલબ એનો ટાઈમ તમે એક ફિક્સ કરી નાખો કે ભાઈ મારે એટલી કલાક ફોન જોવો તો એટલી કલાક જ તે, પછી એનાથી એક સેકન્ડ કે એક મિનિટે ઉપર ન જાવો હવે. તો હું તમને એ જ સજેસ્ટ કરી કે વધારે મોબાઈલ જોતા નહીં અને પરિવાર સાથે સમય વિતાવો, પરિવારને આરે વાતું કરો, 2-3 વાતચીત કરો, તમને હું એનું બધું શીખવા મળશે. પરિવાર આરે આપણે ઘણીક બેસીશું તો આપણા પરિવારને પણ સારું લાગશે. અને બીજી વાત કે પરિવારને અત્યારે તમે જોયું છે કે જે વધારે મોબાઈલ જોતું છે ને, આ મોબાઈલના લતમાં જે ગળી ગયું છે ને આ મોબાઈલની લતમાં જે ગળી ગયું છે ને, કાંઈક પરિવાર એને કાંઈક લેવા મેકલ છે ને તો એ રેડ્યું નાખશે કે ભાઈ તમે લઈ આવો ને હું લઈ આવું. તમને શું ખબર પડે, તમે તમારી જિંદગીમાં હું ઉખાડી લીધું તમે મને કહો. અત્યારે આવા ગેરશબ્દ પણ એના વાલીઓના કહે છે, મોબાઈલના કારણે જ છે આ ભાઈ, આ મોબાઈલના કારણે જ છે ભાઈ. વાલીઓ આ વિડીયો જોતા હોય તો વિડીયોમાં જો તમને થોડું કે સારું લાગે તો વિડીયોમાં એક લાઇક નહીં કરો તો હાલ છે, સબસ્ક્રાઈબ નહીં કરો તો હાલ છે, પણ એક ખારીથી એવી કોમેન્ટ કરી દેજો કે ભાઈ આ તમે બોલ્યાની 100માંથી 100% સાચી વાત છે ને આવું જ થાય છે. તો ભાઈ સતર્ક રહો અને તમારું ભવિષ્ય આવનારું છે એ કિંમતી સમય છે, એને પકડીને રાખો. કિંમતી તમારો સમય છે એ સારી જગ્યામાં એવું નાખો, સારી એવી વસ્તુમાં નાખો, સારા એવા શું કહેવાય વસ્તુઓમાં નાખો જેના કારણે તમને એ કિંમતી સમય તમારો સારો બને અને તમે તમારું ભવિષ્ય સારું બને અને તમે આવનારા ભવિષ્યમાં તમારો પાયો મજબૂત થાય અને તમે તમારું સમાજમાં નામ વધે અને તમારું પરિવારમાં નામ વધે અને શું કહેવાય તમે આગળ એવા લેવલ સુધી પોસ્ટ સુધી પહોંચી શકો. તો પરિવાર સાથે શું કહેવાય મન ન લાગવું એ પણ એક મોબાઈલ એડિક્શન છે. અને ત્રીજું છે શું કહેવાય ગમે એમ તમે હું કહું ને મોબાઈલથી તમે જેટલા દૂર રહો ને એટલું સારું. પુસ્તક વાંચો, ગમે એમ કરો ને, તમારે જો શીખવું જ છે ને તો નવા પુસ્તકો વાંચો ને ભાઈ. મોબાઈલમાં અત્યારે પુસ્તકો મળી જાય છે, નથી મળતા? મોબાઈલમાં યુટ્યુબમાં સર્ચ મારજો, જે તમારે પુસ્તક જોતું હોય એ આવી જાય, PDF આવી જાય, પુસ્તક આવી જાય. PDF ડાઉનલોડ ન કરી તો પુસ્તક વાંચી લો, નકર ઓડિયો સાંભળી લો. અત્યારે ઓડિયોનો સમય છે તો ઓડિયો તમે સાંભળી શકો. તો હું એ જ કહું છું કે પુસ્તકો વાંચો, નવા આપણે જેટલા તમે પુસ્તકો વાંચશો એટલું તમારે શું કહેવાય નોલેજ વધશે, એમ તમને આગળ જતાં કામ આવશે. કેમ કે ભાઈ મારે તો કામ આવશે નહીં, તમે તમારું પુસ્તક વાંચશો તો તમને જ કામ આવશે. તો મોબાઈલને દૂર રાખીને તમે તમારો પુસ્તકનો ઉપયોગ વધારે કરો, પુસ્તક ઉપર વધારે ધ્યાન આપો અને પુસ્તક વાંચો, જેથી કરીને તમારું ફોકસ લેવલ વધે,
ફોકસ લેવલ વધે તો તમારો અભ્યાસમાં મન રહે, અને અભ્યાસમાં મન રહે તો તમારું જીવન સારું બને. તો આ મારો વિડીયોનો માધ્યમ હતો. મારો વિડીયોનો માધ્યમ એક જ છે ને એક જ રહેવાનો છે કે તમને આ મોટિવેટ રાખવા અને તમારા વાલીઓને સતર્ક કરવા. અને જો તમને વિડીયોમાં જરાય કંઈ ખોટું લાગ્યું હોય તો હું તમારાથી માફી માંગુ, પણ આ વિડીયો તમે રિયલિટી કહું ને ખોટું નહીં બોલી. વિડીયો તમે છેલ્લે સુધી જોયો છે ને તો તમે જ કહેશો કે ભાઈ ના સાચી વાત છે. સોશિયલ મીડિયા યુઝ કરાય એવી વાત નથી. હું એમ નથી કહેતો સોશિયલ મીડિયા તમે યુઝ કરો, પણ નકરું 24 કલાક શું કહેવાય 24 અવર્સ સોશિયલ મીડિયા યુઝ કરીને આપણને શું મળી જાય ભાઈ? આપણે એક રીલ સ્ક્રોલ કરીએ હાલો તો 1 રૂપિયો મળ્યો આપણને, બીજી રીલ શું કહેવાય બીજી રીલ જોઈ, ત્રીજી રીલ જોઈ, 10, 15, 20 કેટલી રીલ્સ જોઈ. એક દીમાં આપણે એવી કેટલી 1000, 2000 આપણે રીલ જોઈ નાખતા હશું. સાચું કહેજો, એક દીમાં આપણે એવી કેટલી 1000 થી 2000 તો રીલ જોઈ જ રાખતા હશું. વધારે એટલી હું શું કહું ટાઈમ મતલબ લિમિટ કહું છું, એનાથી વધારે પણ આપણે રીલ જોઈ રાખતા હશું. નકરા 24 કલાક તો આપણે ઉદાહરણ તરીકે 2 થી 3000 આપણે રીલ્સ એક દીની જોતા હોય તો તમે વિચારો કે આપણને કેટલું મગજમાં અસર થાય. તમે શાંત મનથી વિચારો કે જો તમે એક દીની 3 થી 4000 રીલ્સો જોતા હોય તો તમને એ મગજ ઉપર કેટલું અસર કરે. અને તમને શું કહેવાય હરખી ઊંઘ આવતી ન હોય, હરખો ઊંઘમાં તમને પ્રોબ્લેમ થતું હોય, તમે ડિપ્રેશનમાં જાઓ, તમને ઓબિસિટીનો વાયરસ છે એના તમે શિકાર બનો. પછી શું કહેવાય આ તમે લેંગ્વેજ ઇશ્યુનું તમે શિકાર બની જાઓ. પછી માયોપિયા નામની બીમારી છે, એ બીમારીમાં તમે આવી જાઓ. ઘણી બધી એવી 4-5 બીમારી છે એની બીમારીના તમે લત લાગી જાય. ઘણી બધી એવી લતો લાગી જાય જેના કારણે તમે શું કહેવાય ધ્યાન ન આપી શકો, પછી પોતાના સપના ઉપર ન કામ કરી શકો. આવી બધી તમે લતમાં લાગી જાઓ ને તો તમે તમારા પોતાના સપના ઉપર ધ્યાન નહીં આપો. ને જો તમે પોતાના સપના ઉપર ધ્યાન નહીં આપો તો તમારા સપના તમારાથી દૂર વયા જવાના ને તમે બેરોજગાર રહી જવાના. તો હું તમને હાથ જોડીને એટલી જ વિનંતી કરી કે ભાઈ મારો વિડીયોનો માધ્યમ છેલ્લે સુધી ને પહેલે સુધી એ જ રહેવાનો છે કે તમારા સપના ઉપર કામ કરો, તમારા ડ્રીમ ઉપર કામ કરો, ડ્રીમને ફોલો કરો અને ડ્રીમને અચીવ કરો અને લાઈફમાં આગળ વધો. અને મોબાઈલને મેકી જો, મોબાઈલ સારો નથી. મોબાઈલ જેટલો તમને શું કહેવાય સારો લાગે ને અંદરથી એટલો જ ખરાબ છે. મોબાઈલ છે ને તમને અંદરથી સાવ ખોખલો કરી નાખે છે, અને મગજ આખો ખોખલો કરી નાખે, આખું શરીર ખોખલું કરી નાખે. કેમ કે સોશિયલ મીડિયા આખું તમારું શું કહેવાય મગજ આખો બેડ મારી દે છે, મગજ આખું ખોખલો કરી નાખે, શરીર ખોખલું કરી નાખે. તો તમારા સપના ઉપર કામ ન કરવા દે ને તમારા સપના ઉપર તમે નહીં કામ કરી શકો તો તમારે દાડિયું કરવી પડશે. જો પહેલાંથી હું કહું તમારે તડકામાં તમારે શું કહેવાય દાડિયું કરવી પડશે. દાડિયું કરવી પડશે તો તમને ભીં પડશે ને તો તમને પછી છેલ્લે ખબર પડશે કે ભાઈ મેં આ ન કર્યું તો સારું હતું. એના માટે હું તમને પહેલેથી જ કહું, હાથ જોડીને એટલી વિનંતી કરું કે તમારા સપના ઉપર કામ કરો, એવી વસ્તુ કરો, ટાઢા છાયામાં કામ કરો. અને આમ જો તમારા સપના ઉપર કામ કરો અને તમારા સપના ઉપર જેટલું કામ કરશો ને એટલું તમારે જ સારું છે. અને તમને જ કામ લાગે, તમારા પરિવારને, તમારા મા બાપનું નામ ઊંચું થાય અને તમારા મા બાપને સારું પણ લાગશે કે મારો છોકરો PSI બની ગયો, મારો છોકરો આર્મી બની ગયો, ડૉક્ટર બન્યો, IAS IPS ક્લાસ 1 2 અધિકારી, ગમે તમારું જે સપનું છે એ બનો. તો હું તમને એ જ કહેવા માગું છું. મારો વિડીયો પૂરો થવા આવી ગયો છે કેમ કે આપણો વિડીયો મિનિમમ 20 મિનિટનો થઈ ગયો છે. તો મેં તમને પહેલેથી જ કીધું કે 15-20 મિનિટ થાય કેમ કે મોબાઈલ એડિક્શનમાં ઘણી બધી એવી વસ્તુઓ આવે, એને કવર કરવામાં થોડીક વાર લાગે. તો મેં એટલો બધો વિડીયો હજી નથી બનાવ્યો. મોબાઈલ એડિક્શનમાં તો હજી ઘણા બધા એવા મેઇન ટોપિક છે. એ તો આપણે એનો પાર્ટ તમે કહો કે 2 લાવો તો એનો પાર્ટ 2 હું લાવી. તમે એવી કોમેન્ટ કરશો કે મારો શું કહેવાય મારે પાર્ટ 2 જોતો છે આનો તમે એક બીજો વિડીયો પણ બનાવો તો હું બીજો વિડીયો પણ બનાવી. આમ શું કહેવાય મોબાઈલ એડિક્શનનો, મોબાઈલની લતનો. તો એ જ હતું, બસ આટલું જ હતું આપણા વિડીયોમાં. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સારી રીતે કોમેન્ટ કરી દેજો. અને તમને બહુ એવું લાગે કે વિડીયો થોડોક ઓલો થઈ ગયો અને મને વિડીયો બહુ ગમ્યો કે વિડીયોમાં મને થોડુંક ખોટું લાગ્યું તો માફ કરી દેજો. અને તમને એવું લાગ્યું કે ના મને વિડીયોમાંથી ખરેખર શીખવા મળ્યું તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને એવું લાગ્યું હોય ખરેખરમાં મસ્તી નથી કરતો, ખરેખર મેં એવું લાગ્યું હોય કે ભાઈ મને વિડીયો ગમ્યો તમારો તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી નાખજો, શેર કરી દેજો અને સારીથી એક એવી કોમેન્ટ કરી દેજો જેથી કરીને મને મોટિવેશન મળે. અને મને મોટિવેશન મળે એટલે તમને પણ મોટિવેશન મળે અને હું આવા નવા વિડીયો લાવતો રહી. ત્યાં સુધી બાય બાય, ખુશ રહો, મોબાઈલની લતથી દૂર રહો.